શ્રી રામ જ્યારે સીતાજીને લંકામાંથી છોડાવવા જઈ રહ્યા હતા ત્યારે એક મોટો પ્રશ્ન હતો, સમુદ્ર કઈ રીતે પાર કરવું? હનુમાનજી, વાનરો સેના અને શ્રી રામ એ કોઈ પણ અવરોધ સામે હાર નહીં માનવાની તેમણે નક્કી કર્યું કે સમુદ્ર પર પથ્થર વડે પુલ બનાવવામાં આવશે. જેમ પથ્થરો પાણીમાં ફેંકતા તે તાત્કાલિક તોડાઈ જતા. પછી નળ અને નીલ નામના વાનરોને આશીર્વાદ મળેલો કે તેઓ લખેલો પથ્થર પાણીમાં તણાશે નહીં. તેણે પથ્થરો પર શ્રી રામનું લખ્યું અને પથ્થર તણાવા લાગ્યા. એક સમય બાદ હનુમાનજી વિચારમાં પડ્યા, શું આ પથ્થરો ખરેખર રામનું નામ લખવાને કારણે તેને છે? પરીક્ષણ કરવા માટે તેણે એક પથ્થર ઉપર રામનું નામ લખ્યું અને પાણીમાં નાખ્યો. પથ્થર તણ્યો. બીજો પથ્થર રામનું નામ લીધા વગર નાખ્યો. તે ડૂબી ગયો. હનુમાનજી સમજ્યા, શ્રદ્ધા અને વિશ્વાસ એ ચમત્કાર લાવે છે. દોસ્તો, રામસેતુની કહાની સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો આવી નવી કહાની સાંભળવા માટે.